હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? આજના વિડીયોની શરૂઆત સરસ એવી પંક્તિથી કરીએ. છોડો કલ કી બાतें, કલ કી બાત પુરાની, નए દौर में लिखेंगे मिलकर नई कहानी. તો દોસ્તો, પાણીની વાત ઘણીવાર કરી છે આપણે, અને ફાઇનલી મારી પર એક ફોન આવ્યો હતો ગાંધીનગરથી એક ફોન આવ્યો હતો કે તમારા વિસ્તારમાં તમારે ત્યાં પાણી મળે છે કે નહીં, પાણીની વ્યવસ્થા છે કે નહીં. ત્યારે ઘણી બધી વાત કરી. મારી અંદર કોલ રેકોર્ડિંગ નહોતું, પણ થોડો સમય વાત કરીને ફટાફટ એક મોબાઈલ ટચ કરીને વોઇસ રેકોર્ડ મેં સ્ટાર્ટ કર્યું હતું એમ. અને એ વોઇસ રેકોર્ડ જે પાછલું હતું છેલ્લું એ તમને સાંભળો. એક જ વાત કહેતો હતો, સર તમે ગાંધીનગર પાણી પુરવઠામાંથી વાત કરો છો, તો અમારે ત્યાંથી આખી નર્મદા કેનલ અને અમારા જે ગામડા ખરા ને છોટાઉદેપુર કવાંટના વિસ્થાપિત અમે લોકો થયા છે. અમારા બાપ દાદા કે અમારા આદિવાસી લોકો વિસ્થાપિત થયા છે, અને આજે સાબરકાંઠા બનાસકાંઠા સુધી પાણી જાય છે. તો અમારા છોટાઉદેપુર કવાંટમાં મળવું જોઈએ કે નહીં મળવું જોઈએ? હા, ટાંકો બનાવેલો છે, સંપ એક બનાવેલો છે, બરાબર. જસુભાઈ રાઠવા ભારી બહુમતીથી જીત્યા છે, આપણા સાંસદ બનેલા છે, અને સાંસદ બન્યા એમને ખૂબ ખૂબ અભિનંદન. જેઓ સરપંચ બન્યા હશે, પાર્ટીમાં ઘણું બધું કામ કર્યું છે, ત્યાર પછી આ સાંસદની એમએલએ પણ બનવા જઈ રહ્યા હતા, પણ હવે સાંસદની ટિકિટ મળી અને એ લોકો જસુભાઈ રાઠવા ભારે બહુમતીથી જીત્યા છે. ત્યારે આપણે વાક્યની શરૂઆત કરી, છોડો કલ કી બાतें, કલ કી બાત પુરાની. ત્યારે આપણી જે ચૂંટણીઓ થાય છે, ચાહે સરપંચની હોય, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્યની હોય, ત્યારે એવું બને છે કે જે પહેલાની વાત હોય, પહેલાની વાત એટલે કઈ, ચૂંટણી દરમિયાન જે આપણી વિપક્ષ, જે આપણા વિરોધની અંદર હોય છે, વિરોધમાં જે લોકો હોય છે, એને આપણે જે જીતીએ છે, સરપંચ હોય છે, ચાલો સરપંચનું ઉદાહરણ લઈએ છે, જીતીએ છે, તો એ સરપંચ 5 વર્ષ માટે જે એના વિરોધની અંદર છે એમને ભૂલી જતા હોય છે. વિરોધમાં હોય છે. વિરોધમાં મતલબ માન લો કે સરપંચ હોય છે, એને આ વોર્ડમાંથી વોટ નથી મળ્યા, આ વોર્ડમાંથી વોટ નથી મળ્યા, એ સરપંચ એ વોર્ડ ને એ વોર્ડની અંદર સભ્ય એમનો ના હોય, તો એમનો સભ્ય જીત્યો ના હોય, તો એ વોર્ડને ભૂલી જતા હોય છે. એ વોર્ડની અંદર કામ નથી કરતા અને વેર રાખતા હોય છે. પણ મારે એક વાત સ્પષ્ટ કહેવી છે, સરપંચ એટલે એક પંચાયતનો પ્રથમ નાગરિક એટલે સરપંચ. તમે સરપંચ બન્યા, આખી પંચાયત છે, પ્રત્યેક વ્યક્તિના તમે સરપંચ થયા કહેવાય. સરપંચ બન્યા પછી મારે એ વસ્તુ ભૂલી જવી જોઈએ કે આ પેલાનો અને આ મારો. એક જિલ્લા પંચાયત સદસ્ય, 2-3 વર્ષોની વાત છે અને હજુ પણ યાદ છે કે જિલ્લા પંચાયત સદસ્ય વાળ કપાવવા આવે છે, એની બાજુની સીટમાં હું વાળ કપાવું છું. એ જિલ્લા સદસ્યને પૂછવામાં આવે છે કે વાળંદ જે છે રેગ્યુલર કસ્ટમર હોય ને, એટલે વાળંદ જોડે હારી બનતી હોય ને ત્યાં જ વાળ કપાવતો હોય, એટલે વાળંદ પૂછે છે કેવું છે તમારી બાજુ. એ જિલ્લા સદસ્ય એવો જવાબ આપે છે. આપણાને અમે સાચવી લીધા છે, એટલે કઈ નહીં એમ, બહુ થઈ ગયું એમ. આપણા છે એને આપણે કમ્પ્લીટ રાખેલા છે, આપણાને કમ્પ્લીટ આપણે કરેલા છે, એટલે વાંધો નહીં એમ. કહેવાનો મતલબ એવો હતો કે જે કંઈ આમ આયા હતા બધા આપણી વાળા, એટલે એના જે સમર્થનમાં હોય એ બધા કામ કરી આપ્યા એમ, અને જે બાકીના જે છે એને કશું નહીં એમ. ને એ જિલ્લા સદસ્ય એવું પણ કહે છે એમ કે આપણે તો જે આપણને સપોર્ટ કરે એને જ આપણે કામ કરી આલવાનું, એને જ આપણે સાચવવાના એમ. જેને જરૂરિયાત છે ને એને મળવું જોઈએ એમ, ત્યાં કામ થવું જોઈએ એમ. ઘણી જગ્યા પર એવું થતું હોય છે કે જે નજીકનો માણસ હોય ને ત્યાં વારંવાર કામ થતું હોય, વારંવાર કામ જતું હોય, ખરેખર જેને જરૂરત છે ને એ ત્યાં જતું નથી એમ. એટલે જસુભાઈ રાઠવા સાંસદ બન્યા છો કે જેઓ આપણો અવાજ, આપણા છોટાઉદેપુરનો અવાજ દિલ્હીમાં લઈને જશે. જે કંઈ છોટાઉદેપુરની તકલીફો છે એ કદાચ દિલ્હી સુધી પહોંચાડશે એવી આશા રાખીએ આપણે. વારંવાર આપણે પાણીનો પ્રશ્નની જ વાતો કરતા હોઈએ છીએ. એ પ્રશ્ન આજ સુધી કોઈ દિલ્હી સુધી લઈ ગયું નથી, આ સ્પષ્ટ રીતે છે. કારણ કે અત્યાર સુધી કોઈનું એવું બયાન કે કોઈના એવા વિચાર કોઈએ રજૂ કર્યા નથી કે દિલ્હીથી કે પાણી છોટાઉદેપુરને મળવું જોઈએ અને છોટાઉદેપુરને મળશે. તો આપણે એક વિડીયોની અંદર કીધું હતું કે જસુભાઈ રાઠવા કે સુખરામભાઈ રાઠવા બેમાંથી કોઈ પણ જો ચૂંટાઈને આવે તો એ લોકો પાણીનો જે પ્રશ્ન છે આપણા છોટાઉદેપુર જિલ્લામાં, તો એનો સોલ્વ કરે,
અને એ પ્રશ્નને આગળ લઈ જાય, આપણને પાણી મળતું થઈ જાય. આ જ વાત આપણે કરી હતી. તો હવે આશા રાખીએ છીએ જસુભાઈ રાઠવા જીત્યા છે અને ભારી બહુમતીથી જીત્યા છે, તો એ આપણા પ્રશ્નને આગળ લઈ જશે એવી આશા, આપણને પાણી મળશે એવી પણ આશા રાખીએ છીએ. જસુભાઈ રાઠવા આવનારા સમયમાં તમે શપથ લેશો, શપથ લીધા પછી કદાચ અમે તમારી પાસે રજૂઆત લઈને આવીશું અને જે કોઈ મારા છોટાઉદેપુરના યુવાનો જે કોઈ પણ પક્ષના હશે, બીજેપીના હશે, કોંગ્રેસના હશે, આપના હશે, કોઈ પણ હશે, એ સાથે મળીને આપણે જસુભાઈ રાઠવાને ખાલી મળવા જઈશું અને એક પાણીના પ્રશ્નની રજૂઆત કરશું અને જસુભાઈ રાઠવા શું કહે છે એ આપણે વિડીયો દ્વારા બતાવીશું કે એમણે શું કીધું, એમને વિચારધારા કેવી છે એ આપણે જાણીશું. અત્યાર સુધી દિલ્હીની અંદર જઈને ઘણા લોકો જઈને આવ્યા છે આપણા, પણ અત્યાર સુધી કોઈ આપણા જે પ્રશ્નો છે, કહેવાનો મતલબ કે અત્યારે આપણે જોઈએ છે વિધાનસભા, લોકસભા, એની અંદર જે વાતો થાય છે, બીજા રાજ્યોની વાત કરીએ, બીજા સાંસદોની વાત કરીએ, બીજા એમએલએની વાત કરીએ, તો એ લોકો પરચીમાં જોયા વગર એમના જે પ્રશ્નો છે એનો જવાબ એ લોકો એમના જે વિસ્તારના પ્રશ્નો છે એ જબરજસ્ત ધારદાર રજૂઆત કરતા હોઈએ છે. એટલે જસુભાઈ રાઠવાને બસ એટલી જ વિનંતી છે કે તમે અમારી રજૂઆત જે છે એ ધારદાર કરો. તમારી પર આશા છે અમને લોકોને વિધાનસભામાં, અને જસુભાઈ રાઠવાનું પણ વિડીયો અમે મોબાઈલમાં જોઈએ કે ધારદાર રજૂઆત જસુભાઈ રાઠવાએ કરી. પક્ષમાં છો, તમારી સરકાર બનશે એટલે તમારાથી બોલાય નહીં આવી વાત કદાચ થઈ શકે, પણ તેમ છતાં તમે રજૂઆત કરતા રહો અને આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર લોકોની અંદર એક શ્રેષ્ઠ નેતા તરીકે એક શ્રેષ્ઠ નેતૃત્વ તમે કરો. આજે ચૂંટાયા છો તો શ્રેષ્ઠ નેતૃત્વ તમે કરો અને જે બધા લોકોની આશા છે એની પર ખરા ઉતરો, આવી જ એક આશા છે. અમને કોઈ પાર્ટી જોડે મતલબ નથી. અમે એવું કીધું હતું કે જે જીતે એ અમારું કામ કરવું જોઈએ અને આજે તમે જીત્યા છો તો તમે આટલું કામ કરજો, બસ આટલી જ આશા. અને હા, ઘણી વખત એવું થતું હોય છે કે તમે આમ આદમી હો છો, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય કે સરપંચ, આવી બધી પરિસ્થિતિમાંથી નીકળીને ડાયરેક્ટ તમે સાંસદ બનો છો, તો સ્વાભાવિક વાત છે કે તમને ઈગો આવવાની શક્યતા ઘણી બધી હોય છે. તો હાલના સમયની અંદર તમે સાંસદ બન્યા છો તો આ ઈગો તમને ના આવે આનું ધ્યાન રાખજો. કદાચ તમારી પાર્ટીના લોકો પણ તમારી જોડે રજૂઆત લઈને આવશે, પાર્ટીના લોકો પણ તમને મળવા માટે આવશે. કાલથી જબરજસ્ત શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની. મસ્ત એવો સવારની અંદર વરસાદ પડ્યો છે અને બધા ખેડૂતો ખુશ છે. એટલી બધી ગરમી હતી અને ગરમીમાં ઠંડક મળી અને ઠંડક થઈ, ધરતી માતા ઠંડી પડી, હવે લોકો ખુશ થયા અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ખુશ થયા છે, કારણ કે વરસાદ સિવાય કોઈ પણ જાતનું પાણી છોટાઉદેપુર જિલ્લાના નસીબમાં નથી. એ નસીબ પીવા માટે પણ પાણીના નસીબ નથી. છેલ્લા 5મા મહિનાની અંદર તો પાણી પૂરું થઈ જાય. જસુભાઈ રાઠવા અત્યાર સુધી જે પણ સાંસદો આવ્યા છે અને જે પણ સાંસદો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર થયા છે એની કરતાં કંઈક અલગ કરો સમાજ માટે. બસ આટલી જ આશા સાથે નમસ્કાર, જય હિન્દ, જય ભારત.